પરિવર્તનની શરૂઆત ખુદથી કરો। ઘણા સમય પહેલાની વાત છે। એક મોટા રાજ્યમાં એક ચોર ચોરી કરી રહ્યો હતો। 5 સૈનિકો એમની પાછળ દોડ્યા। ચોર દૂર દૂર એક મોટા ખાડામાં સંતાઈ ગયો, પરંતુ સૈનિકો એ ખાડાની આગળ પાછળ નજર માંડી પણ ચોર મળ્યો નહીં। બહુ વાર પછી સૈનિકો કંટાળીને બીજી દિશામાં ચોરને શોધવા માટે દોડી ગયા। હવે ચોરને ભૂખ લાગી એટલે એ સાવધાનીથી નીકળીને ભાગવા લાગ્યો। ભાગતા ભાગતા તે એક સાધુના આશ્રમમાં આવ્યો અને જીવ બચાવવા માટે તેમણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી આ આશ્રમમાં રોકાઈ જાવ। તે ચોર સાધુઓના વસ્ત્ર પહેરીને ત્યાં જ રહેવા લાગ્યો। સૈનિકો દિવસો સુધી ચોરને શોધતા રહ્યા, પણ સાધુઓ વચ્ચે રહેતા આ ચોરને ઓળખી ના શક્યા। હવે આશ્રમમાં ચોરને બધા સાધુઓ બહુ પ્રેમ ભાવથી રાખતા અને તેમની ઘણી દેખભાળ કરતા। તે ચોર હવે પૂજાપાઠમાં અને ભગવાનની કથાઓમાં રસ લેવા લાગ્યો। તેમને ભગવાનના નામનો જપ કરવામાં બહુ જ આનંદ આવવા લાગ્યો અને જીવન સંપૂર્ણ લાગવા માંડ્યું। વર્ષોથી ચોરી કરતો આ માણસને આશ્ચર્ય એ વાતનું થયું કે તેનું મન પણ હરિના નામમાં મગ્ન થઈ ગયું। ઘણા દિવસો પછી રાજ્યના મહારાજ આવ્યા। તેમણે બહુ વિનમ્રતાથી નિવેદન કર્યું કે સાધુઓ તેના રાજમહેલમાં જમવા આવે અને આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેને ધન્ય કરે। ઘણા સમ્માનથી આ બધા સાધુઓને મહેલમાં બોલાવીને તેમને જમાડ્યા। મિત્રો, આ સાધુઓમાંથી એક સાધુ પેલો ચોર પણ હતો। જમતા જમતા એ ચોરે વિચાર્યું કે જે સૈનિકો તેને પકડીને જેલમાં નાખવા માટે દિવસ રાત તેનો પીછો કરતા હતા, એ જ સૈનિકો આજે તેને સન્માનપૂર્વક જમાડી રહ્યા હતા। સાધુનું જીવન જીવતા આ ચોરે ઊંડો વિચાર કર્યો કે તેના કર્મ બદલતા જ તેનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું। તેમણે જીવનભર ચોરી ન કરવાનો સંકલ્પ લીધો। મિત્રો, માણસ જેવા કર્મ કરે છે તેવા જ તેના ફળ મળે છે।